ખાતામાં ઉકાળેલા પાણીનો લાભ લીધો હોય તો જલ પુણ્ય મળે કે ના મળે? જઘન્ય કક્ષાનું. તમે ઘરે બનાવો, તમારે ઘરનું પાણી વરાવો ને એ જ શ્રેષ્ઠતમ ગણાય. મહેમાને ઘરે જમાડો ને લઈ જાઓ હોટલમાં જમાડી આવો. એક બીજી વાત, આંબેલ ખાતમાં જે પાણી બને ને એ કોણ બનાવે? માણસ. એના ભાવ શું હોય, એમાં જૈણા શું હોય? 2020માં પિંડવાડામાં ચોમાસું રામશ્રી મહારાજનું, મને પણ સાહેબજી બોલાયેલો. ત્યારે વખતે મારી જોડે ચોમાસું કરવાનું છે. એટલે ગુરુ મહારાજે કહ્યું, આવી ગયા સમાચાર કે જાઓ પિંડવાડા પહોંચો સાહેબ પાસે. તો અમે 52 સાધુ હતા. એ વખતે કર્મ સાહિત્યના નિર્માણનું કામ જોરદાર ચાલે. 52 સાધુ એટલે પાણી ઓરત જવું પડે, ખાસું પાણી જોઈએ. ચોમાસાની શરૂઆતમાં તો ગરમી હોય એટલે 60-70 ઘડા જોઈએ ઓછામાં ઓછા, એથી વધારે જોઈએ. એટલે આખા પિંડવાડામાં ઘરે ઘર સાધુ ઓરવા જાય. લગભગ લોકો પીતા હતા એટલે ઘરે ઘર ઓરવા જાય. પણ હવે એક ઘડો લઈને આવતા ઓછામાં ઓછી 15 મિનિટ થાય, 20 મિનિટ પણ થાય, દૂર દૂર ઘર હોય એટલે 3 ઘડા પાણી લાવે ત્યાં કલાક 1.5 કલાક જાય. એટલે સંઘે વિચાર કર્યો કે આ બધા મહાત્મા ભણવા વાળા જ છે ને એક પાણી લાવવા વાળા છે. ભણવા વાળા જુવાન ને પાણી વાળા જુમણા જ જોઈએ કે ઘેડા થોડા જાય. એટલે આ બધા આ રીતે જાય ને એમાં આટલો બધો ટાઈમ બગડે આ બધા એનો. એટલે સ્વાધ્યાયમાં વેગા જ પહોંચે છે. એ સંઘે નક્કી કર્યું આપણે બધા અહીંયા આગળ પાણી લેવા આવીશું, આખો સંઘ, અને અહીંથી જ બધા પાણી લઈ જઈશું. 300-400 માણસ જે પીવા વાળા છે આપણા માટે ઉકળશે, અને સાહેબજી પણ અહીંથી જ લઈ જશે. એટલે નીચે જ પાણી થાય એટલે 2 મિનિટમાં ઘડો ઉપર, 2 મિનિટમાં ઘડો ઉપર, 10 મિનિટમાં તો કામ પતી જાય. આ વ્યવસ્થા કરી નાખી સંઘે. સાહેબનો કોણ પૂછવા આવે? પંચ મહાજન સમસ્ત થઈ ગયું નક્કી. અને સાધુઓને કહી દીધું કે હવે ઘરોમાં પાણી નહીં થાય, નહીં મળે એટલે તમારે નીચે જ વરવા જવાનું. સાધુ કે સારું, બધાએ ભોળિયા કોણ લાંબુ વિચારે, સારું ફટાફટ કામ પડશે તો સ્વાધ્યાય વધારે કામ થશે ગ્રંથોનું. સાહેબ જેવી જગ્યાએ બેસે ને કે બધા જ સાધુ એમની નજર સામે જ પસાર થાય, આવે કે જાય, પણ સાહેબને ખબર પડે કે આવ્યો ને આગળ. હવે સમજ થઈ. અરે ઘડા પાણી લેવા ગયા સાધુ. રોજ સાહેબ શું થાય કે આ પાણીનો ઘડો લઈને સાધુ 20 મિનિટે આવે છે. આજે જોયું તો 2 મિનિટમાં આવી ગયો પાછો. બીજો ઘડો લેવા ગયો, વળી બીજી 2 મિનિટમાં આવી ગયો. ત્રીજો ઘડો લેવા ગયો તો વળી 2 મિનિટમાં આવી ગયો. સાહેબ બધું જોતા રહ્યા. એક પછી એક સાધુ પાણી લેવા જાય ને એક પછી એક આ રીતે ફટાફટ આવે. એક દાડો જોયું, પછી બીજે દાડે પાછું જોયું, પછી કારણ હશે આજ ફેર જોયું. 2-3 દાડા જોયું પછી સાધુઓને પૂછ્યું એટલે વાત શું છે કે આ પાણી એટલું જલ્દી જલ્દી કેમ આવે છે? એ સાધુએ વાત કરી સાહેબને. સાહેબ આ રીતે સંઘે વ્યવસ્થા ગોઠવી છે અને પાણી નીચે જ થાય છે તો ફટાફટ આવે છે. સાહેબ કે સારું. પછી સમરથમાં જઈને બધાને બોલાયા, સંઘના આગેવાનોને, અને એમને કોઈ ગયા કે શું માંડ્યું છે આ બધું? કેમ સાહેબ શું આ પાણી અહીંયા કેમ કરવાનું શરૂ કર્યું? તો આપણે બધા મહાત્માનો ટાઈમ બચી જાય ને. સાહેબ કે મારે એવો ટાઈમ નથી બચાવવો. મારા સાધુ ઘરોમાં વરવા જવાનું ભૂલી જશે, તમે ઉકાળવાનું ભૂલી જશો. કેવી રીતે ઉકાળવું એ, અને પૂરતું ઉકાળી સાધુને વરાવાનું ભૂલી જશો. કાલથી જ બંધ કરો. આ તમારા લાકડાને કોણ પૂંછશે? 500 માણસનું પાણી બને છે, કેટલા લાકડા આવે? ઘરે ઘરે તો હું પૂંજી પ્રમાદજીને ચૂલા એમાં બધું કામ કરે. અહીંયા કરશે કોણ આ બધું?
એટલે આવો કંઈ મારા સાધુનો સમય બચાવવાનો નથી. મારો સાધુ તમારા માટે પાણી, તમે અમારા માટે પાણી બનાવો ને તો વાંધો નહીં, પણ તમારા ઘરે વરવા આવવાની ટેવ ના તૂટવી જોઈએ. તમે પિતા ના હો ને તમે અમારા માટે બનાવો, પણ વરા મારો સાધુ તમારા ઘરે આવશે, અહીં નહીં. તમારા ઘરે પગલા આવતા જ બંધ થઈ જાય, અને પાણીના કારણે તો રોજ સાધુને આવવું પડે. ગોઠવી માટે તો આવે ને ના આવે, ખબર હોય તો આવે, પણ પાણી માટે તો બધાને ઘરે પગલા થઈ જાય ને, તો સાધુના પગલા ક્યાંથી તમારા ઘરે? એ પગલા જ તમારો ઉદ્ધાર કરે ઘરનો. સાધુના પગલા પડે એટલે પુણ્ય વધી જાય જબરદસ્ત. બંધ કરાવ્યું સાહેબે બીજા જ દિવસથી બધું જ પાણી, અને બધાને ઘરોમાં જ પાણી ઉકાળવાનું, અને સાધુ હોરવા જવાનું. હકીકત એ છે, ડીસાની અંદર એક પરિવાર મોવડી ગામમાં જાય અને નાનો મોટો ધંધો કરે. 2-3 છોકરી, 3-4 છોકરા, માજી એમને ઉછેરે, ઘરે એક ગાય, એટલે દૂધનું થાય, છાશ બને. એ વખતે વાગડના તત્વ વિજય મહારાજ ચોમાસું રહેલા ડીસામાં. આ લગભગ 70 વર્ષથી પહેલાની વાત છે, 80 વર્ષની કદાચ. તે મહાત્માને વાગડના ખરા ને રોટલો ને છાશ જોઈએ. રોટલા તો મળી જાય પણ છાશ ના મળે. આમના ઘરે છાશ હોય જ રોજ છાશ વરવા મહારાજ એને ઘેર જાય, રોજ લાભ મળે, બેન રાજી થઈ જાય કે ચલો આ રીતે ગુરુમાના પગલા થાય છે મારા ઘરે. 4 મહિના પછી એના છોકરાઓને એમના મામા લઈ ગયા અમદાવાદ, અને 5 વર્ષમાં તો એવું પુણ્ય વધ્યું એ માજીનું, તો બધા છોકરા કરોડપતિ થઈ ગયા. સાધુ માગે ના આપે, આપે ને. તમે માંગો તો સાધુ કશું ના આપે, પણ તમે આપો ને તો બધું આપી દે. મફતલાલનો અમારે ત્યાં ચાન્સ નથી. ભગવાન તો જોવું કહે છે ને, 1 પૈસો તું જમા કરાવીશ ને એના વ્યાજમાં 1 કરોડ રૂપિયા આપીશ, પણ 1 પૈસો જમા કરાય પેલા તું આપતા શીખ. અનાદિની કૃપણતા છે ને એ તોડ. બધું ગમે, આપવું ના ગમે. એમાં ખવડાવવું સૌથી અઘરું છે, પણ જીવનના મજા જે છે જીવનનું, ખાવું ખવડાવવું. અમારા ભુવનબાલ શ્રી મહારાજનો અમારા સમુદાય જુદો પડ્યો ને, એટલે રોજ જયઘોષ મહારાજ મને કે ધુરંદર કંઈક ન કરને, બીજું બધું તો ઘોડ્યું કે ગોચરી પાણી ભેળા કર આપ. આજ ગોચરી પાણી ભેળા કરતા આવીશું તો કાલ બધું ભેગું થઈ જશે. ખાવાથી જે જુદા પડે પછી ક્યારે ભેગા ના થાય. એંડમાં દાનનું મહત્વ નથી. આખું જીવન અને આખી વ્યવસ્થા અન્ન અને જળ ઉપર જ છે, અને એનો લાભ તમારા ઘરમાં મળવો એ 14 રાજલોકની અંદર અને 3 લોકમાં દુર્લભ ક્ષણ છે. એટલું યાદ રાખજો. આ દુર્લભ ક્ષણ જેને મળતી હોય એ દુનિયાનો સૌથી મોટો પુણ્યશાળી. તમે એને સાવ સમજી બેઠા જ. પેલું આ તો પાણી ખાતામાં પૈસા આપવાના અને પાણી ઉકળાવવાનું. કારણ કહેશો કે પૈસા આપણે ગોચરીને આપી દો ને ભોજનશાળામાં, તમારે જોરવાય ત્યાં જ જશે. બહાર નહીં ફરવું નહીં ને આપણે ખટપટ નહીં. ઘરવાળી નિરાત શું? નિગોદમાં જવાનો રસ્તો. પૂજ્ય પૂજા વ્યતિક્રમ, જે પૂજ્ય છે એને પૂજાનો વ્યતિક્રમ થાય ને એ નિગોદમાં જવાનો રસ્તો છે સૌથી પહેલો. બનાજીમાં જ હંમેશા કહેતા પૂજ્ય 4 છે: માતા પિતા અને દેવગુરુ.
એ 4 પ્રત્યેની ઉપેક્ષા અને 4 થી અલગ પડવાનો ભાવ, પછી તમે રોજ પોષા કરો ને તોય નિગોદમાં જવાના. હિંસા કર્તવ્યથી જે ચૂકે ને એ જ નિગોદમાં જાય છે. હિંસા કરનાર ને બધું કરનાર તો નરકમાં જાય. એટલે હિંસા કરતા પણ ઉપેક્ષા ભયંકર. હા, ઉપેક્ષાના આળસ સૌથી ભયંકર. નિગોદમાં જવાના રસ્તા જ એ છે. અત્યારે આખી જે નવી પેઢી છે ને એ સીધા નિગોદમાં જવાના રસ્તા જ ખોલી રહી છે. આખી નવી પેઢી. તમને ખબર છે નિગોદમાં તમે કેટલા હતા? અનંત. અનંત. મોક્ષમાં કેટલા? અનંત. તો અહીંયા આગળ જે કોઈની હોતે ના રહી શકે એ મોક્ષમાં રહી શકશે? ગ્રસ્ત સંયુક્ત કુટુંબમાં ના રહી શકે, સાધુ ગુરુકુળવાસમાં ના રહી શકે, બંને નિગોદના પ્રવાસી. વ્યક્તિગત ગમે તેટલો ધર્મ કરતા હોય તો કોઈ લેખે લાગે નહીં. એ જમા જ નથી થતો. વ્યવસ્થા માટે હોય તો શું વ્યવસ્થા માટે? એટલે મોટો પરિવાર છે ને બે બે ભાઈ વ્યવસ્થા માટે જુદા થાય તો એ બધા બહાના છે. 150 માણસ એક જ રસોડે જમતું હોય એવા કુટુંબો આજે છે હિન્દુસ્તાનમાં. પોતાના સુખનો વિચાર આવ્યો એટલે સંસારની વૃદ્ધિ શરૂ થઈ. બીજાને માટે જીવવાનું શરૂ કરો એટલે મોક્ષ માર્ગ ખુલ્લો થાય. સંયુક્ત કુટુંબ અને ગુરુકુળવાસમાં બધાને માટે જ જીવવું પડે. પોતાની અનુકૂળતા ગૌણ કરવી પડે. આ મનુષ્ય ભાવ છે ને આ બધી મજા માણવા માટે નથી. થોડોક ટાઈમ અહીં રહેતા શીખો, પછી તમારે આગવું ભોગવવું હોય ને તો 2 જગ્યા મજાની છે. એક તો યુગલિક ક્ષેત્રમાં જતા રહેવું, હમ દો હમારે દો, કોઈ માથા ફોડી જ નહીં. આખી જિંદગી 2 જ જણા રહે અને જયારે મોત આવે એના 3 વર્ષ પહેલા એક જોડલાને જન્મ આપી અને પછી એ જતા રહે. એટલે ન સાસુ અને સસરા, ન માતા ને પિતા, કશું જ નહીં. એ ના જોઈતું ને એ યુગલિક ક્ષેત્રમાં જવું. પણ યુગલિક ક્ષેત્રમાં એ જ જઈ શકે પાછા જેને આ બધાની સેવા કરી હોય. અહીંયા સંસારમાં છે ને સૌથી સુખી યુગલિક ક્ષેત્રના માણસો. દીર્ઘ આયુષ્ય, નિષ્પાપ. કલ્પ વૃક્ષ, કોઈ રાજા નહીં, કોઈ રાની નહીં, ન રાજા ન રાની, બધા જ એક સરખા, દેખાવમાં એક સરખા, હાઈટમાં એક સરખા, આયુષ્યમાં એક સરખા, સુખમાં એક સરખા, પૂર્ણ સામ્યવાદ. હે આપે કહેલું એકબીજાને જોયા કરે, બોલે નહીં એમ. હા, બોલવાની જરૂર નહીં. એટલો બધો પ્રેમ હોય ને આંખથી જ વાત થઈ જાય. હાથમાં હાથ મૂકે તોય જાણે ભવોના સંગાથી હોય એટલો સ્નેહ હોય. યુગલિક ક્ષેત્રમાં એટલે મનુષ્ય લોકમાં સર્વોત્કૃષ્ટ સ્નેહ, સર્વોત્કૃષ્ટ સુખ. દેવલોકમાં નહીં, દેવલોકમાં તો ઇન્દ્ર માથે હોય, ફલાણા માથે, ઢીંગણા માથે હોય. એટલે પાછા પતિ પત્ની જ, પાછા 2 પુરુષ નહીં. નવગ્રહમાં બધું સુખ હોય પણ 2 ભાઈડા જ હોય, હમદો ના હોય. ત્યાં દેવીઓ ન હોય, ત્યાં દેવી હોય જ નહીં, અનુત્તરમાંય ના હોય. આ તો તમારે જોઈએ છે તમે તમારા સાથી, બસ આરામથી જીવો. ઘરના ડોહા એકે ન મળે ક્યાંય આખા યુગલિક ક્ષેત્રમાં. હા, ત્યાંથી દેવલોકમાં જાય ને પછી ભાઈ દેવલોકમાં જાય ત્યાંથી એ
ત્યાંથી દુર્ગતિમ ના જાય. પછી ભજના, પછી આગલા ભાવમાંથી કયા સંસ્કાર લઈને આવ્યા છે એ પ્રમાણે આગળ વધે. પ્રકાશ સાહેબ પ્રશ્ન બાકી પછી એટલે અપના હાથ જગન્નાથ. આપણે પાણી ઉકાળીએ. તમને ખબર છે પુણ્યા શ્રાવક શું કરે છે? પુણ્ય શ્રાવક શું કરતો હતો? ઉપવાસ ટપાલનો ઉપવાસ કરતો હતો. એક દિવસ એ કરે, એક દિવસ એમની ઘરવાળી કરે. શા માટે? એટલું જ કમાતા 2 જ જણ ખાઈ શકે. બીજા બહારને જમાડ્યા સિવાય જમવાનું નહીં. એટલે આ ઉપવાસ કરે ત્યારે પણ સાધર્મિક આવે ને પેલી ઉપવાસ કરે ત્યારે સાધર્મિક આવે. એ ઉપવાસ કરે તો સાવિકાને લઈ આવે. સાવક ઉપવાસ કરે ત્યારે સાવિકાને પારણું હોય ત્યારે સાવકને લઈ આવે. સાવક રસોઈ બનાવે પણ જમાડ્યા સિવાય જમે નહીં. એકલું સામાયિક એનું નથી. સામાયિક સાથે આજે એનો ભાવ છે. આપ્યા વિના જમવું નહીં. મેઇન વાત એ છે. પછી ટિફિન પહોંચાડવાની વાત આવે, પણ ક્યાંક બનાવડાવીને પૈસા આપીને ક્યાંક પહોંચાડવાનું ન. સાવિકા બનાવીને પહોંચાડતી હોય તો પહોંચાડજો. નંબર 1. નંબર 2, તમારી ફેક્ટરી છે અને ત્યાં આગળ રસોડું છે અને તમારા મિલના કે ફેક્ટરીના કામદારોને તમે બધાને તો નહીં, 1-2 ને રોજ જમાડો અને એ રીતે પણ કોકને જમાડવાનો લાભ લઈએ. તમે પોતે ત્યાં હાથે જમો તો ચોક્કસ ચાલે. તમે ઘરે જવો ને એને ત્યાં જમો તો નહીં ચાલે. તમારે ભાઈ ત્યાં જ જમવાનું એમની જોડે જ, તો ચોક્કસ લાભ મળે. કારણ કે એને પૂરતો પગાર આપો છો, એલાઉન્સ આપો છો, બધું આપો છો, ઉપરથી જમવાનું તમે પ્રેમથી જમાડો છો, એ પણ અન્નદાન થાય. પણ આમ રિયલમાં એ સમજવાનું, અજાણ્યાને અન્નદાન કરવું એ શ્રેષ્ઠ. તમારા સગાને જાણીતા માર સાહેબ આયા તો તમે 10 વાર ધક્કો ખાઓ. પરાવા પધારો પધારો પધારો. મુખ દેખી ટીલું કરે રે, એ ના ચાલે. અજાણ્યા મુનિઓને આવ્યા છે ને એ જ ભાવથી લઈ આવો. જાણીતાને લાવો તો પણ તમારી અંદરનું સામાજિક મોભો પણ નડતો હોય છે. એમ અજાણ્યા અતિથિને જમાડવાના, જાણીતાને નહીં. તમારા કામદારને જમાડો એટલે ખુશ થાય, શેઠ ઉપર વધારે એટલે વધારે સરસ કામ કરે, એટલે છેવટે તમારા ફાયદામાં જ આવ્યું ને. તો નિરાશ જ ભાવ ના રહ્યો. દાનની વાત કરવી સહેલી છે, દાન કરવું સહેલું નથી. એમાં દ્રવ્યનો અને આત્માનો 2નો ભોગ આપવો પડે છે. શીલમાં માત્ર દ્રવ્યનો ભોગ આપવાનો, તપમાં માત્ર શરીરનો ભોગ આપવાનો, ભાવમાં માત્ર મનથી કરવાનું. દાનમાં તો તમારે બધી રીતે ઘસાવવું પડે. અને તો જ તમારી અનાદિની જડતા ઉડે, ચૈતન્યનું ફિલિંગ શરૂ થાય, સંવેદના શરૂ થાય. બાકી ધ્યાન કરવાથી ચૈતન્યનું ફિલિંગ નહીં શરૂ થાય. એ બધી ડાઈ વાતો કરવાથી નહીં થાય. અવિનાશી હું શુદ્ધ સ્વરૂપ એમ બોલવાથી કંઈ એમ મળી જવાનું નથી. જીવતા લોકોમાં, જીવંતમાં
ધબકતું ચૈતન્ય અનુભવે. દેહ ભાવને ત્યાં અવકાશ ના હોય. શીલમાં ભોગ કોનો? શીલમાં દ્રવ્યનો ભોગ. શીલમાં દ્રવ્યનો. આપણે દ્રવ્ય ટૂંકમાં યુઝ શરીર. નથી કરતા ને, બધું છોડીએ ને અનેક પ્રકારનું. શીલમાં વ્રતો આવે ને. દાનમાં દ્રવ્યનો ભોગ આપવાનો અને આત્મભોગ પણ આપવાનો, અહંકારનો પણ ભોગ આપવાનો. કરોડોપતિ હોય ને તોય ઘરે આવેલા મહેમાનોને પોતે પીરસે. જમવા બેઠા હોય ને પોતે પંખો નાખે ને પેલો જમે, તો જ અહંકાર તૂટે ને. જે જમવા આવ્યો છે અજાણ્યો છે એ શું આપીને જવાનો? પુણ્ય. તમારો એક વેપારી આવ્યો છે, જો તમારે એને મેળ પડી જાય તો દર વર્ષે તમને 1 કરોડ રૂપિયાનો નફો થાય. એ વેપારી તમે કઈ રીતે જમાડશો? એકદમ વીઆઈપી ઢંગથી તમે પોતે જ પંખો ઢાળવા પણ બેસી જશો અને બધી રીતે કરશો. તમે જ પીરસશો, તમે જ એને આગ્રહ કરશો. તો પેલો તો જે પુણ્ય આપે છે એના કરતા ઘણું વધારે હોય છે. આપણું વ્યાખ્યાન ચાલુ જ છે. હવાની જે લિંક છે ને એમાં જ છે. એક શેઠ બહુ મોટા દાનેશ્વરી, સ્કૂલો, હોસ્પિટલો, સામાજિક ઘણા બધા જે સ્થાનો હોય બધે એમના નામના પાટિયા. કોઈ જગ્યા એવી નહીં જ્યાં એમનું નામનું પાટિયું ના હોય. લોટ ઓફ પૈસા ખર્ચે. એમ કરતા કરતા અચાનક લોસ આવ્યો, શેઠ રસ્તા ઉપર આવી ગયા. હવે કરવું શું? એકદમ ખાનદાન, મોટી ઇજ્જત, એટલે ક્યાંય માગવા તો જવાય નહીં. પહેલા તો ગામડામાં જતા રહ્યા. એકદમ ઓછા બજેટમાં ઘર ચાલે. ગામડામાં બધું સસ્તું મળે, પાણી ફ્રી, કરિયાણું પણ એકદમ સસ્તું, શાક સસ્તું મળે, દૂધ પણ સાવ સસ્તું મળે, છાશ ફ્રી મળે. એટલે ગામડે જતા રહ્યા. પણ ક્યાં સુધી રીતે રહેવું? કઈ એવું નથી કે જેનાથી ધંધો કરી શકે. ત્યાં એમને ખબર પડી કે બાજુના રાજ્યની રાજકુમારી એ પુણ્ય ખરીદે છે અને પુણ્યની જેટલી કિંમત હોય એટલા પૈસા આપી દે છે. એની પાસે કેવો કાચ છે, તમે તમારું પુણ્ય બોલતા જાઓ એટલે એની અંદર સિરિયલ દેખાતી જાય. એ આખું ચિત્ર પૂરું થાય અને નીચે આવે આની કિંમત એટલી. શેઠે વિચાર કર્યો કે આ ઠીક છે, એક પુણ્ય વેચી આવું. ઘણા પુણ્ય કર્યા છે પાર વિનાના. એટલે નીકળ્યા પુણ્ય વેચવા માટે. 300-400 વર્ષ પહેલાની ઘટના છે. એ જમાનામાં હજી ચમત્કારિક ચીજો હતી. ત્યાં શેઠ પુણ્ય વેચવા માટે નીકળ્યા. હવે સવારે નીકળે ત્યારે માંડ સાંજે પહોંચે. એટલે બપોરનું જમવાનું લઈ એમની ઘરવાળીએ મસ્ત ઢેબરા બનાવ્યા, મરચું મસાલો બધું નાખીને. એક જ ચીજથી ચાલે. શાકે આવી ગયું ને અનાજે આવી ગયું. હાથ જાડા જાડા ઢેબરા બનાવ્યા, શાક ડબ્બામાં ભરીને ગરમા ગરમ લઈને ઉપડ્યા. હાથ ગૌ ચાલી નાખ્યું અને એક વાવ આવી મસ્ત, એકદમ ઠંડક, વડનું ઝાડ. વિચાર કર્યો કે ચલો અહીંયા થોડો પોરો ખાઈને રોટલા ખાઈને પછી આગળ વધું. સાંજે તો ગામમાં પહોંચી જઈશું એટલે ગમે ત્યાં ખાવાનો બંદોબસ્ત થઈ જશે. હાથ પગ મોઢું ધોઈને શેઠ જમવા બેઠા, ઢેબરા ખાવા. પછેડીમાં ઢેબરા લાયેલા, પછેડીમાં જ ઢેબરા મૂક્યા અને ખાવા લાગ્યા. આપણા જેવા ફેશનેબલ નહીં કે
લઈને નીકળે, શું કહેવાય, ટિફિન. તો જેવા ખાવા બેઠા ને એવી જ એક ભૂખી ડાન્સ કૂતરી તાજી વિયાયેલી 7 ગલુડિયા એ આઈને ઊભી રહી. કેટીને અમે જોયું એટલે સમજી ગયો કે આ અત્યારે આની ચૂક છે, એટલે એને આપ્યા વિના ખાવું તો ઠીક નહીં. એક ભાખરી ઉપાડીને એને આપી, હાથ છે, જાડી જાડી બનાવી છે. શેઠાણી આમ ભલે બધું જતું રહ્યું પણ આમ દિલના ગરીબ નથી કે હા પાતળી પાતળી બનાવીને વધુમાં વધુ લોટ બચાવે. તો તમે જે કૌલી કરો ને ત્યારે તમે પરખાઈ જાઓ તમે કેવા છો. ગામમાં જઈએ ને એ ગૌલી કરે અમે જોતા રહીએ. કોક આમ કરે જાણે વડી પાપણ કરતા હોય ને એવી રીતે ચોખા મૂકે, અને કોક આમ ઉપાડીને આમ મૂકે. એટલે આમ ઉપાડીને આમ સીધો ઢગલો કરે ને નોંધતા જઈએ કઈ વાંધો નથી, ગોઠી જવામાં એ જોઈએ મળી જશે. તો હંમેશા મોટા દિલના હોય ને એ બધા કે એને ઓછું પોહાય જ નહીં, બધું મોટું જ પોહાય. શેઠે વિચાર કર્યો કે આપણે તો બે ઢેબરા ઓછા છે તો ચાલશે. એક પેલી નાખી તો ફટાફટ ખાઈ ગઈ. કૂતરા છે ને સૌથી વધુ ભૂખ્યા રહે. પાછી અમે જોવા લાગી એટલે બીજી ઉપાડી નાખી. એને એમ કે પેટ ભરી જાય ને જાય પછી ખાવું, એ નજરે અમે ખાવું ઠીક નહીં, શિષ્ટતા નથી. એ કોઈ ભૂખ્યું સામે ઊભું હોય ને આપણે એની સામે જમીએ ઠીક નહીં. બીજું ઢેબરું નાખ્યું એ ખાઈ ગઈ, ત્રીજું નાખ્યું એ ખાઈ ગઈ. ફટાફટ નાખે ને ભેગું સાફ શેઠ તો નાખતા જ ગયા. પછી શેઠ આમ તો માણસ છે ને એટલે 3, 4, 5 છેવટે 1-2 ઢેબરા ખાઈને પણ પાણી પીને પહોંચી જઈશ. 6 ઢેબરા નાખી દીધા તોય પેલી આમાં ઝૂકી છે. હાથ નહીં નાખ્યું, લે ભાઈ લઈ જા તું, આ તારા જ ભાગ્યનું હશે. દાને દાને પે ખાને વાલે કે નામ લીખા હે, એ આપી દીધું એને. પેટ ભરાઈ ગયું કૂતરીનું. સંતોષથી શેઠની અમે નજર કરી, આવી એમના પગ ચાટીને જતી રહી. શેઠે પાણી પી લીધું, કાંઈ નહીં કે ખેંચી કાઢતું હાંજ સુધીમાં, વાંધો નથી. અમે રોજ ઘણી વાર અડધે પેટ જ રહેતા જોઈએ છીએ ને અભાવના કારણે. શેઠ પછી ફટાફટ નીકળ્યા. ખાધું નથી એટલે પેટ તો પગ તો ફટાફટ હાલે ને, ભર્યું હોય તો જરા આવતા આવતા ટાઈમ લાગે. તો શેઠ રવાના થયા, વહેલા 5 વાગે પહોંચી ગયા અમે ગામ. 4:30-5 વાગે સીધા જ રાજકુમારી ત્યાં ગયા, કારણ કે ટકોઈ નથી પાયા. વેચે ને કંઈક પૈસા આવે રોકડા, પછી બહાર આવીને કંઈક કરવું, હાથ તો લાંબો કરવો જ નથી. જઈને રાજકુમારને કહ્યું મેં બહુ બધું પુણ્ય કર્યું છે, હું વેચવા આવ્યો છું. ઓકે, હું તો પુણ્યની જ અર્થી છું, મારે પુણ્ય જ જોઈએ છે. હાલો કે સ્પેશિયલ રૂમમાં લઈ ગઈ. સામે કાચ લાગેલો હતો ટીવીના પડદાની જેમ કે તમારું પુણ્ય બોલો એટલે તરત આમાં સિરિયલ શરૂ થશે. તમે કઈ રીતે કર્યું, શું કર્યું, ફોટો આવશે, આખું સિરિયલ નીચે આવશે, કેટલી કિંમત. શેઠ બોલ્યા હોસ્પિટલ બનાવડાવી લોકો વાંચશે. પડદામાં કોઈ હલચલ નહીં, કાચમાં કોઈ હલચલ નહીં, કશું જ ના આવ્યું. શેઠ ચાલો પડી ગયા. ફલાની સ્કૂલ બનાવી, કઈ આવ્યું નહીં. બોલતા જ ગયા લાઈન સર, કેટલા બધા પૈસા ખર્ચ્યા હતા. ઠેકાણે ઠેકાણે એમના શિલાલેખ લાગેલા હતા. આખી દુનિયા વાંચતી હતી. બોલતા જ ગયા પણ મારું બેટું કાચ તો નીલનો નીલ, એક કે દ્રશ્ય આવે નહીં. આખું લિસ્ટ પૂરું થઈ ગયું. કરોડો અબજો રૂપિયા ખર્ચેલા હતા એનું. એટલે વિચાર્યું કે હવે તો કઈ બચ્યું જ નથી.
આટલું મેં ખર્ચીને મને ખાતે પુણ્ય જ જમા નથી થયું. ગજબ થઈ ગયો. રાજકુમારીએ કહ્યું, ક્યાંક જાણી અજાણીએ કોઈ પુણ્ય થયું હોય ને એને યાદ કરો. હવે તો સીધ યાદ કરવું. અને એમ કહો કે હું જાણતો પણ ન હોઉં ને કોઈ પુણ્યનું કાર્ય મેં કર્યું હોય તો આવી જાઓ. એ બોલ્યા અને ફટ દઈ ફિલ્મ ચાલુ થઈ. નદીનો કિનારો, વડલાનું ઝાડ, નીચે વાવ, ઢેબરાનો ડબ્બો ખોલીને પોતે બેઠા છે. પછી એક ભૂખી કૂતરી આવે છે અને એક પછી એક ઢેબરાએ નાખે જાય છે. એમ સાથે સાથ ઢેબરા નાખ્યા. પેલી તૃપ્ત થઈને એમની સામે જુએ છે અને પગ ચાટીને રવાના થઈ. ફિલ્મ પૂરી. નીચે આંકડો આવ્યો, 10 લાખ રૂપિયા આ પુણ્યની કિંમત. જેમ સંગમને આંકડો આવ્યો ને 99 પેટી આ પુણ્યની કિંમત એટલી ખીરની. એમ અહીંયા 10 લાખ રૂપિયા આવ્યા. પેલી કે લો આ 10 લાખ રૂપિયા લઈ જાઓ. તો આ એક જ તો પુણ્ય છે. એ આપવું તો પછી મારી પાસે રહ્યું જ છું. એટલે એ પુણ્ય તો રહેવા દો, હું તો જઉં. મારે થવું હશે થશે. શેઠ રવાના થયા. બહાર નીકળ્યા રાજકુમાર મળ્યો એનો મોટો ભાઈ. અરે કે શેઠ તમે ક્યાં ગોઈ ગયા છો? ગોતી ગોતીને થાકી ગયો. શું કામ છે? અરે કે હું બહુ સંકટમાં હતો તો મને 10 લાખ રૂપિયા આપ્યા હતા. ક્યાંનો તમને પાછા આપવા માટે ગોતું છું. હાલજો પૈસા લઈ જાઓ. હાલો પૈસા લઈ જાઓ, મારે ભાર ઉતરે. પાછો તમને ક્યાં ગોતવા આવું? વગર વચ્ચે 10 લાખ રૂપિયા વ્યાજમાં લઈને આવ્યા. હાથ ઢેબરાના. જ્યાં કંઈક પડ્યું મગજમાં બેઠું ગઈ. બસ અન્ન પુણ્ય કેટલું મોટું છે એની આ વાત છે. બાકી બધા ખર્ચા કરો ને એમાં એટલા બધા ગોટાળા ચાલતા હોય છે, એટલી ગડબડ ચાલતી હોય છે. મોટી હોસ્પિટલ બનાવો, કોન્ટ્રાક્ટરોને મજા, મજૂરોને મજા, ડોક્ટરોને મજા, માત્ર દર્દીઓને સજા. જેના માટે બનાવો એ બધા આમથી આમ ઠેબા જ ખાતા હોય હોસ્પિટલોમાં. એટલે ઉપરથી આવી રીતે લોકો હાયકાર નાખે એવું સ્થાન તમે બનાવ્યું અને ગુંડાઓને લુચ્ચાઓ પૈસા ખાઈને મજા કરે એવું સ્થાન બનાવ્યું. એનું પાપ પણ બાંધો ભેગું. પુણ્યના મોહથી અગર દાન કરીએ તો, પુણ્યના મોહથી દાન કરીએ તો દાન કહ્યું એટલે મેં પહેલા જ કહ્યું, પૈસાના દાનને પુણ્યમાં ગણ્યું નથી. જલ દાન, અન્નદાન. હવે ત્રીજું દાન બતાવું ને, વસ્ત્રદાન. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, નાગાને વસ્ત્ર. આ બધી જીવન જરૂરી ચીજો છે ને. રોટી, કપડા ઓર મકાન. લાલ બહાદુરજીનું આ સ્લોગન હતું, બધાને જોઈએ ઇન્સાનને, રોટી, કપડા ઓર મકાન. આ 5 ત્રણે આવી ગયા. જળાયું રોટી આવી, હવે દવા આવી ગઈ, અરે કપડું આવી ગયું. આ ત્રીજું દાન. સાધુને કરવું લોકોત્તર દાન, જીવોને કરવું લૌકિક દાન. લૌકિક દાન અહીં લૌકિક સુખ આપે, લોકોત્તર દાન મોક્ષ શુદ્ધિનું સુખ આપે. પણ અહીં ખાવાના પાપા ના કામ આવે. ખાવા માટે સોનું ચાંદીની જરૂરિયાત ના કામ આવે. એના માટે અનાજ જોઈએ, પીવા માટે પાણી જ જોઈએ. અને પાણી મળતું હોય તો સાદું ઓરાઈ શકો ને. અને તમારી પાસે હોય તો ઓરાઈ શકો ને. એ જે મળે એ આ બધાને ખવડાવવાના પુણ્યથી મળે. એટલે એ બી એટલું જ જરૂરી જેટલું આ જરૂરી. સાધુના દાનથી તમે વધુમાં વધુ બીજાનું ભલું કરી શકો એવી તમને શક્તિ મળે. પેલા દાનથી તમે આરામથી જીવી શકો એટલી શક્તિ મળે. સાધુના દાનથી અનેકોને તમે જીવાડી શકો એવી શક્તિ મળે. એટલે બે જરૂરી.
તમે જીવી શકો એ શક્તિ બી મળે જરૂરી, અને જીવાડી શકો એ બી શક્તિ જરૂરી. આ બધું કરો ને તો મોટા ભાગે તમારી બધી બીમારીઓ ખતમ થઈ જાય. હોસ્પિટલના ખર્ચા બધા બંધ થઈ જાય. લોકોના જે આશીર્વાદ મળે એનાથી ઘણી ખરી બીમારીઓ ખતમ થઈ જાય, ડિપ્રેશન ખતમ થઈ જાય. જે આનંદ આપે છે બીજાને એને જ આનંદ મળે છે. તો વસ્ત્રદાન, મુનિઓને વસ્ત્રદાન કરે, જબરદસ્ત એનું ફળ મળે. રોજ દેવલોકમાંથી દેવદૂત્ય એને પહેરવા માટે મોકલી આપે. એવા બીજા શાસ્ત્રો દ્રષ્ટાંતો મળે છે. જાણે એકવાર મુનિને વસ્ત્ર આપ્યું એને પણ વસ્ત્રદાનનો મહિમા પણ બહુ છે. પછી લાભ લેવા માટે જ અમારે પોતા ભરો તો કામ ના આવે, અમારે જરૂર હોય ત્યારે વરાવો તો જ કામ આવે. હા સાહેબ, મને લાભ મળવો જોઈએ એટલે આપણે ગોચી તો વપરાતી હતી વપરા ને, તને લાભ મળવો જોઈએ એટલે કઈ પેટ ફોડીનો લાભ ના આપીએ કાંઈ નહીં. પણ ગાંડી આવે કે અમને લાભ મળવું જોઈએ, બસ તમે વન લઈ જાઓ, તમારા પાત્રા ભરાય એટલે અમારું કામ થઈ જાય. એટલે આમાં આખી આ સંસ્થા આવી, તમારા પાત્રા ભરાય એટલે અમારું ઘર ભરાય. એટલે બધા હતા ત્યાં ને ત્યાં. ક્યાંય બદલાની ભાવના ના આવવી જોઈએ. બદલામાં લેવાની ઈચ્છા કરી અને સંસાર શરૂ થયો. ધંધો થયો ને, ધંધો કરો એટલે જંજાળ વધતી જ જાય ને. ઘરમાં તમારી પ્રણાલી જીવનની એવી ગોઠવાયેલી હોય તો સહજ રીતે તમને લાભ મળે. ઉત્તમ શ્રાવકો ઘરમાં પોતાના માટે એવા વસ્ત્રો રાખે કે સાધુને જ્યારે પણ જરૂર પડે ત્યારે પટ દઈને હરાઈ શકાય. પણ ડ્રેસ અને પેન્ટ શૂટના જમાનામાં તમે શું લાવો તમારા માટે એવું જે અમારે કામ આવે? સામાયિકના કપડા, ન કરતો હોય તો બધા કરતા હોય, અને પૂજાના કપડા કામ ના આવે, રેશમી હોય એટલે. ગમે ત્યારે મન થાય તો સાધુ થઈ શકાય. માટે એક સાધુનો આખો ડ્રેસ ઘરમાં રાખવો જોઈએ. અડધી રાતે મન થાય તો કપડા પહેરીને જવાના. ગવાડી પૂછે શું? તો કે ધર્મલા. આવું ચાલ્યો. આટલા જલ્દી શી ખબર ક્યારે જવાનું છે, એના કરતા વહેલો જ જવું ને. તારે રોવું તો ના પડે. હું જીવતો જીવતો જતું રહું તો તારે રોવું ના પડે. મરીને જવું તો તારે રોવું પડે. તાર શું ખોટું હું જવું? એ દાંડો હોય, પાત્રા હોય, બધું હોય. એમ કે છે કે કસ્તુરબાઈના માં ગંગામાં દાદીમાં કારીગરો પાસે રંગાવીને પાત્રા 100 જોડી ઘરમાં રાખતા હતા. સાધુ સાધુ પાસે નથી રંગાવતા. મારે ઘરમાં રાખવા જોઈએ. એ મજૂરી થોડી સાધુ સાધુભાઈ કરાવાય. ઓઘા, ભરેલા પાટા, દસ્યુઓ, એ જમાનામાં એવી સાવિકાઓ હતી ખૂબ, જે બધું સરસ બનાવી જાણતી. ઓઘા તૈયાર કરી શકતી, બધું તૈયાર કરી શકતી. એવી સાવિકાઓ પાસે તૈયાર કરાવડાવે. અને પછી અબધા ઘરે જો સાધુ કોઈ ઓળવા ગયો હોય, મારે જો કોઈ નાનકડો, એ ઉપર એક પાથરું, નીચે એક તરપણી, નમા દૂરથી બેઠા ને જોયે તો મહારાજ કોના ઘરે વરવા આવ્યા છો?
કોઈ ભિખારીના ઝૂંપડામાં આવ્યો છો વરવા? આટલું પાથરું લઈને આવ્યો છો? નહીં ચાલે. ઉભા રહો. ચાય અંદર, જોડી, પલ્લા અને પાત્રા લઈને આવે. લોકો પકડો. હવે જારો મારે ત્યાં વરવા. વાપરનારા કંઈક મને સંતોષ થાય તું વરાઈ શકું ને. આ તે એમની ભાવનાની વાત છે. અને એવાને ત્યાં વરવાય કોણ જતું હોય? મોટા આચાર્યના છેલ્લે જ જતા હોય. ભાઈ નાના સાધુ હાવ જેવા હોય ને એ તો પગે આવવું પડે એવું એટલા લોકોને ત્યાં. એટલે પરિવાર વાળા હોય જ. એટલે એમ કે સાવિકાઓ એટલી બધી વિવેકી અને તૈયાર. કેરિયર તો આ બનાવવાની છે, સુરસા ને રેવતી જેવી અને અનોપમા જેવી. અનોપમા રોજના 1500 સાધુને પોતાના હાથે વરાવતી હતી, પોતાના રસોડે. 5000 બ્રાહ્મણને જમાડતી હતી. અને બાવાને અતિ જુદા. આટલું મોટું એનું રસોડું ચાલતું. અને ઘી કમંડલમાં જ આવે, વાડીમાં નહીં. કે ટબુડીમાં નહીં. મહારાજ પાતું ધરે એટલે જો ધ્યાન ના રાખે આખું પાતું ઘીથી જ ભરાઈ જાય. સાધુ જ ધ્યાન રાખવું પડે કે અનોપમાનું ઘર છે. એ પુણ્ય જ. આજે મહાવિદેવમાં કેવળી થઈને બેઠી છે. અહીં એકે વ્રત નથી લીધા, 12 વ્રતમાં નહીં. દીક્ષાની તો વાત છોડો. ભક્તિ એ જ મુક્તિની દૂતી છે. ભક્તિ વગરની ગમે તેટલી અનાસક્તિ કોઈ કામની નહીં. તો વસ્ત્રદાન, પેલા તો વિધવા બહેનો છે ને, ધોળા ઓઢણા ઉડતી. એ ઓઢણા એવા જ હોય કે મારો કપડો એમાંથી બની જાય, કે સાધ્વીને ઓઢવાનો કપડો બની જાય. વાપરતા હતા એવા કપડા. શ્રાવકો એવા સફેદ કપડાના ખમીસ સીવડાવતા, જે અમારા ચોર પટ્ટા માટે કામ આવે. લોકો વિવેકી જ એવા કે પોતે પણ એવા જ કપડાં પહેરવાના જેમાંથી સાધુનો વેશ પણ થઈ શકે. ધોતિયા પણ એ રીતે જ હોય. પણ જેની સાથે મારું કુટુંબ છે, જગતના જીવો બધા જ મારા સ્વજન છે, એ ભાવ આવે ને પછી જ આ બધી વાત ચાલે. અને એ ભાવ આવે પછી જ પ્રભુ તમારો સ્વીકાર કરે. માત્ર તમે કહો પ્રભુ તમે મારા તો નહીં ચાલે. પ્રભુ કે મારા જેટલા છે બધા તારા હોય તો મારે તારા લેવા દેવાની. તો જા ભાગી. ખાનદાન છોકરી વરને પડે કે ઘરને બોલો. આપ ઘર જોઈને પરણાવે. પણ નબળો હોય તોય ચાલે, ઘર મજબૂત હોય તો દીકરી આખી જિંદગી નભી જાય, સુખેથી રહી શકે. એમ અહીં પણ એ રીતે જ છે. પ્રભુના તે જ થઈ શકે જે પ્રભુના જે છે બધા એના હોય. અને એ થવાના બધા પ્રકાર. ઔષધ દાન, બીમારને ઔષધ, આ બધી જીવન જરૂરી ચીજ છે ને. જે કોઈ બીમાર હોય એને ઔષધ આપો. પૈસા ખર્ચવા છે ને તો ઔષધ આપો. એને પથ્ય ખાવાનું પહોંચાડો, ફ્રૂટ્સ પહોંચાડો. તમારે મેડિકલમાં ખર્ચ કરવો હોય ને તો સીધો જ ખર્ચ કરો ને, જે સીધું જ દર્દીને જ મળે, રોગીને જ મળે.
જડમાં ના જવા જોઈએ આપણા પૈસા, ચૈતન્યને કામ આવવા જોઈએ, જીવંતને કામ આવવા જોઈએ. કોઈનું જીવન એને રક્ષિત કરે અને આગળ વધારે. પાંચમું દાન વસ્તી દાન. થાક્યાને વિસામ, ભૂખ્યાને અન્ન, વસ્તી તરસ્યાને પાણી, નાગાને વસ્ત્ર, બીમારને દવા અને થાક્યાને વિસામ એટલે વસ્તી દાન. અન્ન પુણ્ય, જલ પુણ્ય, વસ્ત્ર પુણ્ય, પોષ પુણ્ય, વસઈ પુણ્ય. હવે શું રહ્યું બાકી? અહીં 4 પુણ્ય બાકી છે. મન પુણ્ય, વયન પુણ્ય, કાય પુણ્ય. મન દ્વારા બધાનું સુખ ચિંતવવું. મનો પણ બહુ મોટો પ્રભાવ છે ને. કે મન પુણ્ય છે, પણ પેલા 5 કર્યા હોય તો આ પુણ્ય આવે. હા, એક એકની સાથે જોડાયેલા છે ક્રમબદ્ધ. એક વિદ્યાની સભામાં એક જણે સમસ્યા મૂકી, તુંબમ તુંબા. કોઈ સમજ્યું નહીં, જવાબ આપી શકે નહીં. આ બિચારા નવા પંડિતો માર ખાઈ જાય. એ કયા પહોંચેલ પંડિત? પેલા તુંબમ તુંબા કોઈ એટલે ઉભો રાખે. પેલા ખેડમ ખેડા, પછી વાવમ વાવા, પછી લણમ લણા, પછી વર્ષમ વર્ષા, પછી ફલમ ફલા, પછી તુંબમ તુંબા. પેલા કહ્યું તુંબમ તુંબા એટલે એમ કે આટલું આટલું અનાજ આવ્યું. આવ્યું ક્યાંથી? આ પેલા બધું આવ્યું તો આવ્યું ને. ખેડ્યું ન હોત, બીજ નાખ્યા ન હોત, વરસાદ આવ્યો ન હોત, તડકો પડ્યો ન હોત, નકામી વનસ્પતિ લણી ના હોત તો તુંબમ તુંબા થાત. આપણે છે ને બહુ હોશિયાર છીએ. જ્યાં પૈસા ના પડે ત્યાં એકદમ હાથ ધોઈ નાખ, ત્યાં આવું કરીશ. શ્રમ ના પડે ત્યાં તરત તૈયાર. મફતલાલ ખરા ને ઘણા. જોર પડે ત્યાં બધા છટકી જાય. જરૂરિયાત વાળાને બધું આપવું. ગુરુ ભગવંતોને પણ આ બધું આપવું. લોકોત્તર પુણ્ય, પેલું લૌકિક પુણ્ય. સંસારી વ્યક્તિને બંને પુણ્યની જરૂર છે. સાધુને પુણ્યની, નિર્જરા એની જરૂર છે. છતાં એવા પુણ્યની જરૂર ખરી કે જેનાથી મોક્ષના સાધનો વધુમાં વધુ મળે, ઝડપથી જવાય. એ સાધુ સાધુની સેવા કરે એટલે એવું જ મળે. ભરત ચક્રવર્તી આગલા ભાવમાં રોજ 500 સાધુની ઓછી લાવી, 500 સાધુની. ચક્રવર્તી હતા ગ્રસ્ત અવસ્થામાં, પણ છતાં એમને શરમ નહીં. 500 સાધુની રોજ ગોચી લાવતા, બધાને વપરાવતા. પરિણામ શું? બીજા ભાવમાં ઘર બેઠા કેવળ જ્ઞાન. પેલા કેવળ જ્ઞાન, પછી ઓગો. સાધુની બાહુબલીને પણ જ છે. એને બધાની સેવા કરી હતી.
એમ નહીં, ત્યાં ઉભા ઉભા જ કેવળ જ્ઞાન થયું ને પછી જ્ઞાન ભગવાન પાસે. ગોચરીની ભક્તિ ઉત્કૃષ્ટ છે કે જેના આધારે સાધુના બધા જ યોગ ચાલે. ભરત ચક્રવર્તીને એ 12 મહિના કૌશક મહિના ઉભા રહેવું પડ્યું. ખાલી એક વીંટી નીકળી ગઈ ને કેવળ જ્ઞાન થઈ ગયું. હજુ કેટલું પુણ્ય એમને એકલા નહીં, એમની 8 પેઢી સુધી જેમની પાટે આવ્યા બધાને હરીસા બોનમાં કેવળ જ્ઞાન થઈ ગયું. પેલા કેવળ જ્ઞાન, પછી ઓગો. સાધુ સાધુ ન હોય તો કોની સેવા કરો, એ બી હોવા જરૂરી છે. એટલે 5 સાથે મન પુણ્યનું કેવી રીતે કામ કરે? શું? આપણે કીધું આગળના પુણ્યનો અત્યારે જ જોઈએ. બિલકુલ, આ કરેલું હોય તો જ મન સારું વિચારી શકે, નહીં તો ના વિચારી શકે. આટલી ઉદારતા આવેલી હોય તો જ મન ઉદાર બને અને તો જ એના વિચારો ઉદાર રહે. અને આટલા બધાની સેવા કરી હોય એનું જે મળી હોય દુઆ અને આશીર્વાદ, એ તમારા ચિત્તના સંકલેશ દૂર કરી દે. મનથી તમને એ જ સારું લાગે, એ જ સાચું લાગે. સગાવાલા હાચવાના દોડો, પણ કોઈ ભૂખ્યો તરસો દેખાય તો પહેલા દોડે. પહેલો એ, પછી બીજી વાત. વ્યસન હોય આ, બહાર નીકળે તો ગોતતો ગોતતો જતો હોય. કોઈને મારી સહાયની જરૂર તો નથી ને, કોઈને કપડાની જરૂર નથી ને, કોઈને દવાની જરૂર તો નથી ને, કરતો જવું. કોઈ બાપડો નિરાધાર રખડતો નથી ને, સોનાની કંઈક વ્યવસ્થા કરી દઈએ. મન પુણ્ય, પછી વચન પુણ્ય. વચનથી પણ પુણ્ય, સામાના ગુણ જ જોવાના, ગુણ જ બોલવા. કોઈની ખોડ કાઢવી નહીં, કોઈની ટીકા કરવી નહીં. પોતાના મોજ મજાની વાતો કરવી નહીં, પણ બીજાને કઈ રીતે સહાયક થઈ શકાય એ જ વાતો એની પાસે. ગુણવાનના ગુણ ગાવાનું, ભગવાનની સ્તવના કરવાનું, આ બધા વચન પુણ્ય છે. એ ઉલ્લાસ ત્યારે જ આવે જયારે પહેલા ઘસાઈ ગયા હો. જોરદાર મહાપૂજા કરાઈ હોય અને ભાઈ ચૈતન્યન કરવા બેહો ત્યારે સ્તવન ગાવામાં કંઈક ફરક પડે ખરો? ચાલુમાં સ્તવન ગાઓ ને એ કર્યા પછી ગાઓ, કેટલો ફરક પડી જાય ઉલ્લાસમાં બધા એમાં. કાય પુણ્ય, કાયાને વાપરવી. માતા પિતા, દેવને ગુરુ, ગરીબ અને જરૂરિયાતમંદ વાળા, એ બધાને માટે પોતાની કાયા વાપરી, પોતે કરી છૂટવું, પોતે દોડવું. ખાલી વાતો નહીં કરવાની, હાથો હાથ પહોંચાડે, હાથો હાથ વરાવે. બધે જ તમારામાં ઉદારતા આવે તો જ તમે આ બધું કામ કરવાના, એ સિવાય નહીં. આ પણ દાન છે. મનમાં શુભ વિચારો ને તો એ બી દાન છે. એની પણ બહુ અસર થતી હોય છે વાતાવરણ ઉપર અને વ્યક્તિ ઉપર. વચનની તો કેટલી બધી અસર થતી હોય છે. અશુભ વચન ને શુભ વચન, કેટલી મોટી અસર થાય એની. કયામાં પણ એ રીતે
હવે છેલ્લું પુણ્ય. અતુલભાઈ, જી સાહેબ. નમસ્કાર. પુણ્ય બાકી શું રહ્યું? હવે જીવન જરૂરિયાતની 5 વસ્તુ આપી દીધી. મન આપ્યું, વચન આપ્યું, કાયા આપી. હવે શું બાકી રહ્યું? આત્મસમર્પણ. નમો હરિહંતાણમ એટલે આત્મસમર્પણ. પણ પહેલા દ્રવ્ય સમર્પણ કર્યું હોય ને તો આત્મસમર્પણ આવે. જે મકાનમાં પૈસા ખર્ચ્યા હોય એ મકાન માટે તમે સમર્પિત થઈ જાઓ ને. જે ઘરવાળીને બહુ ખર્ચો કરીને લાયા હોય તો એને પણ સમર્પિત થઈ જાઓ ને. જે ઘરેણા બહુ પૈસા ખર્ચીને લાયા હો 24 કલાક એનું ધ્યાન રાખો. આત્મસમર્પણ જ થયું ને. મનથી પ્રભુ અને પ્રભુના સાધુ એમને શ્રેષ્ઠતમ પરમ તારક તરીકે સ્વીકારવા, વચનથી એમના ગુણ ગાવા, એમની સ્તવના કરવી, કાયાથી ભોરાબવું, લેવા જવું, મૂકવા જવું, રાતે થાકેલા સ્વાધ્યાયથી મુનિઓના પગ દબાવવા, શરીર દબાવવા, ભગવાનની બધી જ પૂજાની સામગ્રી ઘરે તૈયાર કરવી. હાથે ચંદન ઘસીને તૈયાર કરે, હાથે કેસર ઘસીને તૈયાર કરે, ફળ ફ્રૂટ નૈવેદ્ય ટીપ ટોપ બધું ઘરેથી સજાવી, પછી સુશ્રાવિકા સાથે ને બાળકો સાથે બધા એક થાળ લઈ ભગવાનના મંદિરમાં આમ ગાતા ગાતા જતા હોય, આમ વટ પડી જાય. પૂજન હોય ને બધું ઠેકેદારે કહી દે આ લે પૈસા લઈ આવજે, વાત પૂરી થઈ ગઈ. પેકેજ હે પેકેજ બસ પેકેજ આપો અને ભવિષ્યમાં પેકેજ નક્કી કરો. તમે પેકેજ વાળા જ થાવ. પછી ભલે 5 કરોડનું પેકેજ હોય તો નોકર કહેવાય, સીઈઓ પણ શેઠ કહેવાય. પેકેજ વાળા છે ને આવા જ બને, બાંધી આવક વાળા. ગુરુ મહારાજ નો મોટો સમુદાય શહેરમાં, અને ચંદ્ર ધવલ કુમાર નામના શેઠી પુત્રનું લગ્ન. બહુ મોટા શેઠ, લગ્નમાં બહુ મોટી તૈયારી થયેલી. શેઠ પણ ધાર્મિક. આટલો મોટો સંઘાડો આવેલો જોયો ને એ છોકરાને કહ્યું કે ગુરુમાં જ આવે ને તો હોળ લાડવા વરાવજે. આવડો મોટો જે થાળો નાખો એમાં હોળ જ લાડવામાં જ હતા. મારા સાહેબ જે પાતળું લઈને આવશે નંદી બાકી હોળથી વધારે આવવાના નથી. એટલે હોળે એમણે એટલા માટે કહ્યું મેં એમ હોળ વરાવજે, પૂરા પાતળું ભરાઈ જાય. પણ આંકડો આપી દીધો ને હોળ વરાવ. શેઠ તો જતા રહ્યા. છોકરો કે મારા લગ્ન નિમિત્તે આ બધું બન્યું છે. ખાવાવાળા ઝાપટી સંસારને ભોગવવાના છે અને આપણને પાપ આપવાના છે. ખાઈને હવાજ કરીને આવીને મજા એ કરશે, બધું પાપ આપણને આપશે. એમાં હું વરલા જાય એટલે એ પાપ બધું મને જ મળે. એ તો હકીકત છે ને. સંસાર નિમિત્તે જેટલું ઉપડાય ઘરમાંથી એ જેના નિમિત્તે એને પાપ મળે. જાણે અહીંયા બધા કે પુણ્ય આપવા નથી આવતા, બધા પાપ આપવા જ આવતા હોય છે. બહુ અરખાવું નહીં. ગુરુ મહારાજ ક્યાંથી આપણા ઘરે પગલા? મારું લગ્ન છે ને ગુરુમાં જ આવી ગયા. અદભુત થયું. બાબા છોન કહી ગયા હોળ. આપણે તો બાપજીના પાત્ર માય એટલે ફરી દેવાના, બીજી વાત નહીં.
ગુરુ મહારાજ આવ્યા ને મોટું નંદી પાત્ર હતું એમની પાસે. હવે એવા નથી રાખતા, પેલા રાખતા હતા. માથે ઉપાડીને જાય પછી ગુરુ મહારાજ. આખું લાડોથી ભરેલું હતું કે હાથમાં તો ઉપડે નહીં. અને એ જમાનામાં આ બધું છે ને લોકોને રોજિંદું લાગતું. એટલે કોઈને બાપજી માથે ઉપાડીને જતા તો કંઈ ખરાબ ના લાગે. આજના જમાનામાં તમે બધા સ્ટેટસ વાળા છે ને, તમારે ગુરુ સ્ટેટસ વાળા હોવા જોઈએ ને. એ મજૂરી કરે કામ ના. એ જમાના ગુરુ હતો પાટો સાવકોના ઘરેથી ઉપાડીને લઈને આવતા. સાવકોભાઈ નહીં ઉપડાવતા. એ પછી જેણા પાડ તો થોડો લઈને આવે. આપણે જોઈએ એટલે આપણે જ લઈ આવવાનું. અત્યારે ગામડામાં બાવા આવે ને અને બધાને ખાટલા જોઈતા તો કોણ લઈ આવે? બાવા જ લઈ આવે છે. પણ બાવા લઈ આવતા તમને ખરાબ ના લાગે? તમારે મારે લઈ આવતા ખરાબ લાગે. હિન્દુસ્તાનમાં બધા બાબા આ રીતે જ વર્તતા હતા પહેલા. સ્વાશ્રયી હતા, કોઈ પરાશ્રયી નતા. કોઈ જૈન બાબા હોય કે જૈન બાબા હોય. પાત્રું ભરી દીધું મહારાજનું. મહારાજ વળી ગયા. પેલો બહુ ખુશ થયો. બહુ સરસ લાભ મળી ગયો. ભયંકર આશ્રવ થવાનો હતો પાપનો, એમાં આટલું મારું પુણ્ય બંધ થઈ ગયું. ત્યાં નોંધે છે શાસ્ત્રકાર કે 2 જણા મરી ગયા. બીજા ભાવમાં ધર્મદત્ત નામનો શેઠ થયો, બાપ. અને આ જે છે દીકરો જે છે એ રાજકુમાર થયો. ધર્મદત્ત શેઠ ગમે તેટલી મહેનત કરે, 16 લાખ ને 16 લાખ જ કમાય. 16 લાખ ને 5,000 પણ થાય નહીં. કંટાળી ગયો. 16 થી ઉપર જાય નહીં. ગમે તેટલા ધંધા કરે ને આમ કરે તેમ કરે, ઊંચું કરે નીચું કરે, પણ 16 લાખની ઉપર ના જાય. એમાં છેલ્લે કોઈ સંન્યાસી મળ્યો, સુવર્ણ સિદ્ધિ વાળો. જાનના જોખમે એમાં જોડાયા ધર્મદત્ત. અને જ્યારે એમને ઊંઘવા માટે સંન્યાસીએ તરકટ કર્યું ત્યારે બાવાજીને જ ઉપાડીને અંદર ઊંઘી દીધા. બાવાજી થઈ ગયા સુવર્ણ પુરુષ. સુવર્ણ પુરુષ એટલે સોનાનું આખું એ જીવતી વ્યક્તિ છે, આખી ટોટલ સોનાની થઈ જાય પછી જીવ જતો રહે. પણ મંત્રના કારણે એક વિશેષ એવું હોય, હાથને પગ રોજ કાપી નાખવાના, કપડું ઢાંકીને મૂકી દેવાનું ધડ, સવારે પાછા હાથ પગ આવી જાય. રોજ એટલું શરૂ કાઢવાનું તમારે, આપોઆપ બની જાય સોનું. બસ ઢાંકીને રાખો, અંદર આ પ્રક્રિયા ચાલે. ખાડાની અંદર રાખમાં એને ઢાંકી શેઠ ગયા ઘરે. સવારે આવીને લઈ જઈશ. રાજકુમારને રાતે શિયાળીએ કહ્યું કે ઉઠ રાજકુમાર, સ્મશાનમાં ફલાણી જગ્યાએ અગ્નિનો કુંડ છે, એમાં સોનાનો પુરુષ છે, તારા નસીબનો છે, લઈ આવ. રાજકુમાર તો સાચું છે કે નહીં એ જાણવા માટે આવી ગયા. તપાસ કરી તો સાચો હાથ સોનાનો પુરુષ હતો. કોઈ રણી ધણી હતું નહીં. રાજકુમાર કાઢ્યું, ઉપાડીને તૈયાર રવા. ઘર ભેગું કરી નાખ્યું. શેઠ હવાર આવ્યા ત્યારે શું હાર હતો? નસીબ હોય ને જ મળે ને. અમારે એક ગુરાસા હતા જગાનાના. એમણે મને એક વાત કરી કે ભાઈ જગાનાથી ચાંગા જતા હતા. રસ્તામાં એક જે આવી એટલે મેં કહ્યું ખેડૂતને, યાર આની અંદર જમીનમાં ધન છે, ચરું છે. અમે બે ચાલતા જતા હતા. તો કે ના હોય તો છે, હાલો કે ખોદીએ. આમ હાથથી ઝાડ આગું કર્યું, ખોદ્યું, આખો ચરુ સોનાનો ભરેલો નીકળ્યો. હવે ઘરે લઈ જવો કઈ ગાડું તો હતું નહીં. એટલે ગોરજી મહારાજે કહ્યું કે તું જા ઘરે ગાડું લેવા, હું અહીં બેઠો છું. તો બીક લાગે, તમે હાથે હાલો, રાતના અહીં કોણ લેવા આવવાનું છે? એટલે કે હું કહું ઠીક છે, તું જાનું શોખી કરતું કે ના મારથી નહીં જવાય. હવાર સુધી રખાય નહીં. સરકારમાં ખબર પડે તો સરકાર લઈ જાય. 2 જણા ગાડું લેવા ગયા ને પાછા આવ્યા ને એની પહેલા જ પાંચા પટેલ ત્યાંથી નીકળતા હતા ને એમના તૈયાર મામલો જો ઉપાડીને ગાડા મૂકીને તૈયાર હોવા. જતીજી મને કે આવું થયું અમારે, બોલો સાહેબ કે કાઢેલો ચરું પણ નસીબ માની 2 ના એટલે જતો રહ્યો. એ તો ભાઈ દીધાનું ફળ હોય, રાખ્યાનું ફળ કઈ ના હોય.
તો ચંદ્રદેવ કુમાર ના મળી ગયું. હવે સુવર્ણ સિદ્ધિથી કેટલું સોનું બને? 16 લાખ ને 16 કરોડનું બની જાય. છેડે વાળે આયા ને જોયું, રોયા, માથું કૂટ્યું. આટલી મહેનત કરી, જાનનું જોખમ કર્યું, છેડે હાથમાં ના આવ્યું. ગુરુ મહારાજ આવ્યા, જ્ઞાની ગુરુ મહારાજ પૂછ્યું કે સાહેબ આ હોળના હોળે જ કેમ? આગલા બાબત તે કહ્યું હતું કે હોળ આપજે, ને પછી હોળે જ મળે ને. આપે આવડવું જોઈએ. અખંડ ધારે આપે, અખંડ સુખ મળે. થોડું દૂધ નાખે પછી જુએ સાહેબ ના પડે તે હા પડે છે, ના કે હજી ના નથી પડતા એટલે વળી પાછું જુએ, વળી પાછું નાખે, વળી પાછું વળી પાછું નાખે. પતી ગયું. એટલે 1 વર્ષ બહુ સરસ ચાલે, બીજું વર્ષ નકામું, પાછું 1 વર્ષ સારું ચાલે, પાછું નકામું. આંતરે કરેલો ધર્મ એ બધે વચ્ચે વચ્ચે આંતરા પાડે આ રીતે. પણ બધે દ્રષ્ટાંત દાનનું જ આવે છે. પુણ્ય બંધમાં પ્રધાન હેતુ દાન જ છે. આપ્યા સિવાય કશું જ મળે નહીં. છેલ્લો નમસ્કાર પુણ્ય એટલે આપ્યા પછી આત્મસમર્પણ જે થયું ને, બસ એ નમો હરિયંતાણનો અર્થ એ જ છે કે પ્રભુ હું અને મારું બધું જ તારું. મારો અહંકાર એ જ તો મારું અસ્તિત્વ છે ને અત્યારે તો, એ જ તારા ચરણમાં સમર્પિત. નમોનો અર્થ એ જ છે તમારી પર્સનાલિટી પ્રભુના ચરણોમાં મૂકી દો, પંચ પરમેશ્વરીના ચરણોમાં મૂકી દો. પણ આ 8 પુણ્ય કર્યા હોય ત્યારે આ 9મું પુણ્ય આવે. એ 9મું પુણ્ય જે છે ને એ સાગર છે. બાકીના બધા પુણ્ય છે ને એ નાનકડા તળાવ છે. પણ એ સાગર જેવું પુણ્ય આવે કેવી રીતે? આ રીતે. સંસારમાં તમારા બધા જ મનના તરંગો પર્યાયના તરંગો ઉપર રહેલા છે. એ પર્યાય એના કારણે જ અહંકાર થાય છે. એ પર્યાયો બધા જ પ્રભુના ચરણમાં સમર્પિત કરો એટલે ભાઈ ચિત્ત બિલકુલ નિસ્તરંગ, નિરામય, નિશ્ચલ, સહજ રીતે બની જાય. આખી આ પ્રક્રિયા છે. કશું કર્યા વિના છેલ્લું જ કરવા જાઓ તો પેલું જાય ને પેલું જાય, બે જાય. આ આપણું ફાઉન્ડેશન. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, નાગાને વસ્ત્ર, બીમારને ઔષધ, થાક્યાને વિસામું. દરેક ઘરમાં ઓટલો હોય શા માટે હોય? ડોબાને દાંતણ કરવા માટે, છોકરાને રમવા માટે, થાકેલાને બેહવા માટે. દેરાસરમાં આપણે બહાર ઓટલો હોય એ ભગવાનને ફરવા માટે. એ બી જે યાત્રીઓ આવે એ આરામથી બેસી શકે. ક્યાં ઉભા રહે બિચારા? ભગવાન કે મારે આંગણે આવેલો ફિલ્ડિંગ ભરે કામ ના આવે, એ આરામથી બેસે. ઓટલું એ માટે જ છે, એ બીજા માટે જ બનાવવાનું. એટલે ઘરમાં પ્રવેશ કરતા પહેલો જે ભાગ આવે એ બીજા માટે હોય, પછી તમારા માટે હોય. એટલે પહેલું પુણ્ય, પછી ઘરનું પાપ. જેમ પહેલી રોટલી ગાયને આપે, પછી કૂતરાને આપે, એટલે જે વિરાધનાનું પાપ છે એકદમ ઓછું થઈ જાય. સીધી જ તમે પહેલી રોટલી ખાઓ તો આખું પાપ તમને લાગે ચૂલાનું. દાન સિવાય પાપે ના ધોવાય. ધર્મસ્યાદિ પદમ દાનમ
દાનમ દુર્ગતિનાશનમ, જનપ્રિયકરમ દાનમ. જૈનો એટલા બધા કેમ પેલા ફેમસ હતા, એટલા બધા પ્રિય કેમ હતા? દાનના કારણે. ઉપડ્યા ઉપડતા નતા. જ્યારથી સ્વાર્થી બન્યા, હું ને મારા, ત્યારથી જૈનોનું ડિવોનેશન થઈ ગયું. કિંમત ઘટતી જ જાય છે, ઘટતી જ જાય છે. અજૈનોમાં આ પ્રવૃત્તિ બહુ વધતી જાય છે, ખવડાવવાની. એમનું પુણ્ય વધતું જાય છે જબરદસ્ત. કલ્પી ન શકીએ એટલા બધા કામો એ લોકો કરવા લાગ્યા. ભગવાનના દરબારમાં છે ને કર્તવ્યને જ જુએ છે. ઇષ્ટ કોને માનો છે નથી જોતા. તમે બીજાને સાતા આપો છો કે નહીં? સાતા આપે તો સાતા મળે, સાતા માંગે તો ના મળે. ગરીબોને આપ્યું ના હોય ને, ભરે ભરેલું ખાવાનું હોય પણ ખાઈ ના શકે. ઘરના માણસ બદામની પૂરી ઠોકતા હોય દૂધ સાથે, અને શેઠ બાજરીનો કઢો, ઉપરનો કોપટો, પોપટો અને મગનું પાણી જ પીતા હોય. ખવડાવ્યું નથી, શું થાય હવે? ધન્ય ક્ષેત્રમાં કહ્યું છે ને, ભોજ્યમ ભોજન શક્તિશ્ચ, ખાવાનું ને ખાવાની શક્તિ, પહેરવાનું ને પહેરવાની શક્તિ, ભોગ્ય વસ્તુ મળે ને ભોગવાની શક્તિ, આ બધું જ દાનના પ્રભાવથી મળે. જ્યાં બી જોશો ત્યાં જીવન જરૂરી ચીજો પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવી, દેવગુરુને સમર્પિત કરવી, જરૂરિયાતવાળા પ્રાણીઓને સમર્પિત કરવી, એ જ પ્રબળ પુણ્યનું કારણ છે. રોટલાનો ચોર સૌથી મોટો ચોર ગણાય હિન્દુ સંસ્કૃતિમાં. એનો પછી ધડો જ ના રહે એ માણસનો, એની કિંમત ખતમ થઈ જાય. આજે પણ અમુક કોમ એવી છે રોટલાનો ચોર એટલે કોઈને ખવડાવવું જ ના ગમે, માત્ર એકલા પોતે જ ખાવું. તો બધા રોટલાના ચોર કહેવાય. બધાને આપીને જ લેતા. આ હિન્દુ સંસ્કૃતિ છે. અનાજ ખળામાં આવે ને એટલે પછી મહાદેવના મંદિરનો ભાગ પડે, પૂજારીનો ભાગ પડે, ગામમાં બિચારી કોઈ દુખિયારી સ્ત્રીઓ હોય નિરાધાર, એનો ભાગ પડે, અજામ સુતાર, બીજા અજામ સુતાર, હા ભિક્ષુકો, એનો ભાગ પડે, અને પછી જે બધું ફ્રીમાં કરી આપતા હોય એનો ભાગ પડે. એ તો બધું વિનિમયના હિસાબે, પણ આ તો કોઈ વિનિમય નહીં. પહેલા ભગવાનનો ભાગ, પછી નિરાધાર એવા જે ભગવાનના છે જીવો એનો ભાગ, પંખીઓના, પશુના, બધાના ભાગ હોય એમાં. પછી જે વધે ઘરે લઈ જાય. બનેલી ઘટના. નવા જમાનાના છોકરા મોંઘા મૂળના ખાતર નાખીને દવાઓ નાખીને પકવે, અને પછી ખળામાં આવે એટલે ડોહા બધું લૂંટાવે. ડોહા જૂના જમાનાના, છોકરા નવા જમાના. નવા જમાનાનું આ લક્ષણ. જેને કોઈને ખવડાવવું ના ગમે એ બધા નવા જમાનાના, અને જેને ખવડાવીને ખાવું ગમે એ જૂના જમાનાના. એકલા ખાવું એ ફેશન છે. ફિયાસ્કો છે એની જ ખબર એમને.
એક વાર ડોહા બધા બીમાર, ખડામાં ધાન આવ્યું હતું, ડોહા નતા. છોકરો કે આ વખતે કોઈને આપવું નથી. આટલું બધું ધાન લોકો લઈ જાય. પેલા ભાણા આવતા ને, ભરી ભરીને આપે પાલી, કોઈને 2 પાલી, કોઈને 3 પાલી, કોઈને 4 પાલી. હવે એવું ઢગલામાંથી આ બધું કેટલું રહે પછી? પણ જેટલું વધતું એટલું લઈ જતા. અને આપણે કોઠીઓ હતી પેલા ગામડામાં, ઉપરથી ભરવાનું, નીચેથી કાઢવાનું. ઉપરથી કાઢવાનું નહીં ક્યારે પણ, કોઠીની પણ આમન્ય હતી. નીચેથી જ કાઢવાનું, નીચે કાણું હોય. કપડું કાઢે એટલે ફળ કરતું ધાન આવે, જોઈએ એટલું કાઢીને પાછું કપડું નાખી એટલે બંધ થઈ જાય. રોજ એ વપરાય. પણ ક્યારેય કોઠીમાં ઝાર ખૂટે નહીં. ગમે તેટલા ખાવાવાળા આવે, ખાઈને જાય, પણ ઝાર ખૂટે નહીં, અનાજ ખૂટે નહીં. આ છોકરા નક્કી કર્યું ડોહા છે નહીં, હોસ્પિટલમાં એડમિટ છે, એટલે આ વખતે તો બધું ઘર ભેગું જ કરવું છે. કોઈ ગરીબ ગુરબાન માદન પાદરનું કોઈને આપવું નથી. બધું ભર્યું, લેવાવાળા આવ્યા, કરગર્યા, હટો કે રામખોરો કે મફતનું ખાવાવાળા આવ્યા છો કે, બધાને કાઢીને અનાજ લઈને ગયા ઘરે. કોઠીમાં ભર્યું, 10 સાલ ભરે, કોઠી છલકાય અને ઉપરથી અનાજ નીચે પડે. આ વખતે કોઈને આપ્યા વિના બધું જ અનાજ લઈને ગયા. કોઠી પોણી જ ભરાણી, છલકાવાની તો વાર ઘેર ગઈ, પોણી જ ભરાણી. એટલે બધા વિમાસન કર્યું. કારણ બધાને લઈને આવતા હતા તોય ખોટી છલકાઈ જતી હતી. આજ પોણી જ ભરાણી, શું કરશું? ત્યાં ડોહા માર આવ્યા. હરામખોર મારા છોકરાઓ કે કોઈને આપ્યા વિના જ મફતનું બધું ઘરમાં ભેગું કરશે. આઈને પહેલા જ બરાડ્યા. ત્યાં પાછું પટેલ ભાઈલો લાખી ચોપડતો હોય ને, એના છોકરા હોય તો શું થઈ ગયું? ચોપડતા બોલો કે હરામખોરો કોઈને આપ્યા એને લાવે છો કે આપી ના? શું જવાબ આપે? બધા નીચે જોઈ ગયા. કાઢો કે બધું અનાજ, બધું કઢાવ્યું પાછું નીચેથી લઈ ભરો કે ગાડા, પાછા ગાડા ભરાવડાયા. લઈ જાઓ કે હાનો ખળામાં, લઈ ગયા ખળામાં. બોલાયા ગામવાળા બધાને, આવો કે આ વખતે ડબલ લઈ જાઓ બધા. પેલા છોકરા કે બધું નાખ્યા પછી એ પોણી ભરાણી આ ડોહો લૂંટાવશે તો રહેશે શું 12 મહિના ખાવા માટે? ડોહામાં તો બોલાવ્યું હતું ને, ડોહાનો તાપ એટલો બધો એટલે કશું બોલાય નહીં. અને હકીકત આપવા વાળો તાપ હોય જ, એકલો ખાય એનો તાપ ના હોય. ઘરમાં એવાય ડોહા જોયા છે. ઠલે જતો તો રસ્તા ઉપર કલાકંદની એક પેલી લારી ચાલે, ગરમા ગરમ કલાકંદ ઉતરતો જાય, જ્યાં આવે ખરીદતા જાય, ખાતા જાય. એમાં એક ગામના બહુ સારા આગેવાન ટ્રસ્ટી ડોહા એ બેઠા બેઠા ત્યાં આગળ કલાકંદ પડીકામાં લઈને ખાય. મેં કીધું એ આ તમને શોભે? કલાકંદ ઘરે લઈને જાઓ, ઘરે બેસીને ખાઓ. આમ રસ્તા ઉપર કોઈ ભિખારી ખાતું એવું ખવાતું છે? બાપ કા કરું, ઘરે લઈને જાઉં તો એના કરતા 5 ગણો લઈને જાણો પડે. છોરાને ટાબર હેંગ મોંઘે, 1 કિલો ધ્રાપીને ખાઈ જાઉં કે એકલો ધ્રાપી ખાઈ જાઉં કે ખર્ચો ના કરવો પડે. આવા ડોહા હોય છે બાપા. એ ડોહાની કોઈ ઘેરું થાય ને ત્યારે સિવાય ના કરે. આવા બધા એનાથી ભાગે. દીદાનું ફળ હોય. આપ્યું ડોહાએ ડબલ માણા. આ વખતે લઈ જાઓ કે ભરી ભરી બધા. છોકરા બાપડા રોઈ રહ્યા છે બેઠા બેઠા. પછી ભરો ગાડા ભર્યા, લઈને આવ્યા ઘરે. ભરો કે કોઠી ભરી આખી છલકાણી અને ઉપરથી કેટલું બધું અનાજ પડ્યું. બોલો, બનેલી ઘટના. ડોહા વાત કરે કે બાપજી આ કોકને આપીને એના પૂનથી જ કોઠાર ભરાય છે, ખાઈએ ના પાપથી નહીં. અને હકીકત પણ એ જ છે. શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ આવે છે કે ખરાના પણ દેવો હોય છે. એ આપનાના ઘરમાં ડબલ ભરાવી દે અને ના આપનાના ઘરનું અડધું ઉપાડી લે અને આપનાના ઘરમાં ભરી દે.
ભલે સરકારના ધ્યાન આપે પણ પેલા લોકો ધ્યાન આપતા જી સરકાર બાજુ ઉપર નીચે એક્સટર્નલ વર્લ્ડની સૂક્ષ્મ જગતની સરકાર છે. જેમ મેં કાલ કહ્યું હતું ને સવારે બધું આગુ પાછું થાય નિધાન ને બધું એમાં બધું આગુ પાછું થાય એ તો જવા દો. એ ભાઈ લખ્યું છે વલણું કરતા હોય ને એમાં ઘી અડધું જતું રહે તમારું. એ પછી જલારામ બાપાના મંદિરમાં પહોંચી જાય કે જગન્નાથના મંદિરમાં પહોંચી જાય સીધે સીધું. એ પાર્સલ છે વાક્ય અલગ જ હોય છે. એ તમે વલણું કરો ને જેટલું ઘી થયું એટલું ના થાય. રોજ વિમાસણ થતી હોય કે મારું ગણતરી હતી કે આટલા દૂધનું આટલું તો ઘી ઉતરું છું પણ અડધું જ કેમ ઉતરે છે? અડધું જ ઉતરે તારા નસીબમાં એટલું જ છે, બાકીનું જેના નસીબનું છે ત્યાં પહોંચી જાય છે. ત્યાં આગળ વગર પગારના નોકરો કામ કરે છે ને એટલે બિલકુલ પ્રામાણિક જ હોય. એટલે આ બધી દુનિયા ઉપર છે તમારું સત્તા ચાલે છે એવું નહીં સમજવાનું. પરમ સત્તા જ ચાલે છે અને પરમ સત્તાની બહુ જબરદસ્ત વ્યવસ્થા છે. કોઈ જગ્યા એવી નથી જ્યાં એના ચોકીદારો ના હોય. તમારે બોલાઈશો અર્જન શક્યમ ને સિદ્ધ શક્યમ ને દેવ શક્યમ ને અપશક્યમ ને પાછા બોલો જ છો. દેવતાઓ પણ હોય બધે, બધું ધ્યાન રાખતા હોય. અમે બોલવામાં ગડબડ કરીએ ને તમારો અવાજ બેહાડી દે નહીં હવે મારે તમારે બોલવાનું નથી, ચૂપ રહો. હરખું બોલીએ તો બે તો અવાજને ઉભો કરી દે પાછો. એ નિયંત્રણ જબરદસ્ત છે પરમાત્માની શક્તિનું. બધા આપણા કાયદા નથી ચાલતા, એમના જ કાયદા ચાલે છે. એમનો પહેલો કાયદો શું? તેને ત્યક્તેને ભૂંજી થા. જે વાપરવું છે પહેલા પરમાત્માને સમર્પિત કરો, પછી ગુરુને સમર્પિત કરો, પછી માતા પિતાને સમર્પિત કરો, પછી જે આશ્રિત છે એને આપો, જેનો કોઈ આશ્રય નથી એને આપો, પછી તમે ખાઓ તો હકનું થશે, હજમ થશે. લોકો પૂછે છે ધાર્મિકતા ને માનવતાને સંબંધ ખરો કે નહીં? માનવતા વિના ધાર્મિકતા હોય જ ન શકે. દેખાતા માનવની પણ જેના ભીતર મૈત્રી અને અનુકંપા નથી, એ ન દેખાતા પૃથ્વી ગાય અપકાય તેવું ગાય વાવ ગાય વનસ્પતિ ગાયની શું કરવાનું? ત્યાં કોઈ ભોગ આપવો પડતો નથી, એ બોલી જવાનું. એક બોપતી પડી લે એક આમ ચાલો ફેરવ્યો એટલે સમજી લે કે ભાન જીવ દે પાલક થઈ ગયા આપણે. એમ થોડું થવાય. આ પાયાની વાતો છે. પોસો કરવા જતા હોય કોઈ દિન દુખીને જુઓ તો પહેલા એની સારવાર કરવા જતું રહેવાનું, પોસો પછી. વ્યાખ્યાન સાંભળવા જતા હોય ને ઘરની અંદર કોઈ માંદું હોય તમે જાઓ એટલે તકલીફ જ પડે એમ હોય તો નહીં જાઓ. આ બધું સાંભળીને એ જ શીખવાનું છે. સ્વાર્થ ગૌણ કરીને બીજા માટે જીવવું. અને એ ના આવડે તો આ બધા વ્યાખ્યાન સાંભળ્યા નક્કામાં અને પૂજા કરીએ નક્કામાં. એક વાત યાદ રાખજો, તમારા પૂરતું જે મળે છે તમારા પૂરતું જ, એટલું જ તમારા માટે છે. તમે ખાઈ શકો એટલું જ. વધારે જેટલું મળે છે એ બીજા માટે તમને મળે છે, હંગરવા માટે નહીં. પુણ્ય તમને એટલા માટે આપે છે કે તમે આપી અને એને સાર્થક કરો. પરોપકાર પુણ્યાય પાપાય પરપીડન. બીજાને સહાય કરવી એ જ પુણ્ય છે અને બીજાની પીડાની ઉપેક્ષા કરવી એ પાપ છે. બાજુ પાડોશી ભૂખે મરે છે અને તમે સાધુની વાત્સલ્ય કરવા જાઓ, ના ચાલે. પેલા એના ઘરમાં 2 મહિના 3 મહિનાનું ભરી દો,
પાડોશી ભલે જૈન ન હોય તોય માણસ તો છે ને. પછી જજો સાધર્મિક વાત્સલ્ય કરવા. એ બાજુવાળાની અનુકંપા નથી, એ જે કરે છે એ ધંધો જ છે. સમાજમાં સ્ટેટસ બનાવવા, યશ લેવા, નામ કમાવા, આ બધા ધંધા છે. પ્રેમનો ધંધો નથી એ. અને પ્રેમ એ તો જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ એ તો ધર્મની પાયાની શરત છે. અને પ્રેમ હોય તો નિસ્વાર્થ સહાય એનું બીજું સ્ટેપ છે. આજે જે આખો સમાજ પાછો પડી રહ્યો છે સૌથી મોટું કારણ દુઃખીજનોની ઉપેક્ષા અને માતા પિતાની ઉપેક્ષા. હરિભદ્ર સૂરી મહારાજે જૈનત્વ પહેલાના જે માર્ગાનુસારીનું આખી ભૂમિકા બાંધી છે, પહેલો છે ન્યાય સંપન્ન વૈભવ. એટલે કોઈને પણ પીડા આપ્યા સિવાય બધાને મળે ને તમને મળે એ રીતનો ધંધો. અને બીજો માતા પિત્રોશ્ચ પૂજક. ત્યાં લખ્યું જ નથી વહુના માતા પિતાનો પૂજક. જેમ ઘર છોડ્યા પછી સાધુ માતા પિતા સાથે જોડાયેલો રહે તો મોહ નહીં તો પાછા થયા. એમ સાસરે ગયેલી સ્ત્રી પિયર તરફ મોઢું રાખે એને સતી ગણી શકાય નહીં. વર અને વરનો પરિવાર એ જ મારો, એ જ સતી, બાકી બધી અસતી. એનું જ પુણ્ય એટલું બધું વધે, કદાચ ધર્મ ન કરતી હોય ને તો પણ ભાતરા સેવાના કારણે જે પૂજ્ય છે એની પૂરેપૂરો આદર અને સન્માન રાખવાના કારણે જે ઉપકારી છે ઘરનો વારસો કોણ આપીને જવાનું? પોતાના મા બાપ કે વરના મા બાપ? વરના મા બાપ આપી જવાના છે, પોતાના મા બાપ આપી નથી જવાના. કોના ઘરનું નામ રાખવાનું? બાપના ઘરનું? પતિના ઘર. વંશ કોનો વધારવાનું? પતિ. એટલે ઘર છોડ્યું ને એટલે અમારી જેમ તમે દીક્ષા લીધી કહેવાય. બેને તો જેમ અમે દીક્ષા લઈને ઘર ભૂલી જઈએ, માતા પિતાને ભૂલી જઈએ, દેવને ગુરુને જ માતા પિતા તરીકે સ્વીકારી લઈએ, એ જ રીતે સાસુ સસરાને માતા પિતા તરીકે સ્વીકારીએ. આખરા મા બાપ હોય ને તો કઈ છોકરા છોકરીને હરખા નથી રાખતા હોતા. આખો દાડો મેણા મારતા હોય ને કૂટતા હોય. એવાય ઘર નથી ઘણા. મા બાપ કેમ ત્રાસી જતા હોય છોકરા. એવા સાસુ સસરા હોય શકે આપણું પુણ્ય ઓછું હોય તો, પણ જરા વ્યવસ્થિત એનો સ્વીકાર કરી લઈએ તો એ પુણ્ય એ પાપનો ઉદય છે બહુ જલ્દી ખતમ થઈ જાય. પાપની એ ખૂબી છે. તમે સ્વીકારી લો એટલે પાપને જતું રહેવું પડે. જેટલોનો સામનો કરો એટલું જ રહે. પાપનો ઉદય જેટલા રોવો એટલો વધારે રહે. સ્વીકારી લો, ભોગવી લઈશ આરામથી તો જલ્દી ભાગી જાય. દુઃખ પણ એવું ને રોગ પણ એવો. જેટલા ગાણા ગાઓ એટલો રોગ વધારે હાલે. અને રોગની તરફ દુર્લક્ષ્ય કરો તો ધીરે ધીરે રોગ ઉઠી જાય.
શરીર ઉપર અને આ બધા પર બહુ ધ્યાન નહીં આપવાનું. બીજાની સેવામાં જેટલો ઉપયોગ થાય એટલો કરી લેવો. પહેલું જે સૌથી નિકટના આ ભાવના સગા હોય એનો ઉપકાર. પછી એક ભાવના આ મા બાપ છે. પરમાત્મા સમગ્ર ભવચક્રના માતા પિતા છે. અનાદિ દિવસમાંથી તમને કાઢીને તે નિર્વાણમાં પહોંચાડે ત્યાં સુધી પ્રભુ તમારી પર નજર રાખે છે અને તમારું સંભાળ રાખે છે. સ્ટેપ બાય સ્ટેપ તમને આગળ લઈ જાય છે. એ લોકોત્તર ઉપકારી છે. પણ પેલા દેખાતા ઉપકારી ન માને એને દેખાતા નથી તો માનશે. હવે તમારે 10 મિનિટ. મને તો કઈ તકલીફ નથી. હું વ્યાખ્યાન કરું તો મને તકલીફ. હું તો વાતો કરું છું આરામથી બેઠો બેઠો. હું ક્યાંય તમને ઉપદેશ આપવા આવ્યો છું? તમને ચિંતા હોય. ફ્રેન્ડશીપ છે. ગુરુમાની સેવા કરતા કરતા જે મળ્યું છે વેચવું જોઈએ. લાવતા હોવા મને મળે, ક્યાંક જમા કરાવવું તો મળે, નહીં તો શું તો મળે. વર્ષો પહેલા પણ સુરજીને વખત મેં કહ્યું વાતમાં મને વ્યાખ્યાનો બહુ કંટાળો છે. આ શું પંચાયત બધા વનેની સાથે માથાફોડી કરવી. મન કે મહારાજ કોઈક મહાત્માઓએ તમારી હાથે માથાફોડી કરી તો તમે અહીંયા આવ્યા છો ને. એ બધાનું ઋણ કેવી રીતે ઉતરશે? તમે કોકને માટે કરશો એ રીતે ઘસાશો તો ઋણ ઉતરશે ને તમને આ પાછું મળશે. આ દેવું હોય ને તો જમા કરાવતા જાઓ. કેમ ને હું બી છે ને આ બધું મને આવતા ભાવ મળે ને એટલા માટે તમારી સામે રજૂ કરું છું. હું જમા કરાવતો જાઉં છું. એ જીવ છે ને બધા આત્માઓ એ 17 આસામી છે. આત્માઓને ત્યાં જમા કરાવેલું પાછું આવે, પૂતગલને ત્યાં જમા કરેલું કશું પાછું ના આવે. હું જમા જ કરાવું છું. વ્યાજે નથી માંગતો, બદલામાં કશું નથી માંગતો. એટલે કઈ તકલીફ નથી પડતી મને. પ્રભુ એ રાજી રહે છે. ખારું તું બેઠો બેઠો થોડી મારી વાત કર, લોકોને મારી ઓળખાણ આપ. મારે તારે ઓળખાણ થઈ છે એ તારા પૂરતી સીમિત રાખી ના બેસી જતો. તમારા કાયદા સમજાવો. તમારા કાયદા આ બધા છે. તમારા ઘરના કાયદા અહીં નહીં ચાલે. ભગવાનના કાયદા જ ચાલશે. ભગવાનનો કાયદો આ છે, જે ગમે એ આપ, જે ન ગમે એ રાખ.